जय हिंद विद्यार्थी मित्रों। लास्ट टाइम आपणे स्वाध्याय 8.2 गण्युं हतुं। आजे आपणे स्वाध्याय 8.3 गणवाना छीए। पण 8.3 ની શરૂઆત કરતા પહેલા આપણે કેટલાક શબ્દો છે જે આપણે શીખવા જોઈએ અથવા તો કેટલીક વ્યાખ્યાઓ છે, કેટલીક સમજૂતી છે જે આપણે આજે શીખવાના છીએ। તો શરૂઆત કરીએ મૂળ કિંમતથી કે કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેને વસ્તુની મૂળ કિંમત કહે છે। મૂળ કિંમતથી તમે બધા જ વાફેક છો। રોજબરોજ તમે કંઈક ને કંઈક વસ્તુ ખરીદતા હોય છે, તો કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેને વસ્તુની મૂળ કિંમત કહે છે। સપોઝ કે અત્યારે આઈપીએલ ચાલુ છે, આપણે ટીવી સરસ મજાનું એલસીડી લેવું છે, તો એલસીડી આપણે 15,000નું ખરીદ્યું, તો 15,000 આપણે ચૂકવા છે, તો જે ટીવી ખરીદતા આપણે 15,000 એને ચૂકવા, તો આપણા માટે મૂળ કિંમત કેટલી થઈ? એની 15,000 એ આપણી મૂળ કિંમત થાય। એના પછી આવે છે પડતર કિંમત। તો પડતર કિંમતમાં શું છે કે વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરતા વસ્તુની પડતર કિંમત મળે છે। આપણે 15,000નું એલસીડી ટીવી ખરીદ્યું, હવે દુકાનેથી ખરીદ્યું, આપણે હાથમાં લઈને તો જશું નહીં, આપણે રિક્ષામાં એને લઈ જશું, તો રિક્ષાવાળાને આપણે એને 200 રૂપિયા આપીએ છીએ દુકાનેથી ઘરે જવા માટેનું ભાડું, બરાબર છે? તો આપણે 200 રૂપિયા એને ચૂકવશું અને 15 રૂપિયા આપણે દુકાનદારને ચૂકવા, તો આપણી પડતર કિંમત કેટલી થઈ ટીવી ખરીદવા માટેની? તો કે 15,200 રૂપિયા। 15,000 આપણે દુકાનદારને આપ્યા અને 200 રૂપિયા રિક્ષા ભાડા પેટે આપણે ચૂકવા, તો ટોટલ કિંમત આપણી કેટલી થઈ? ટીવી આપણને કેટલા રૂપિયામાં પડ્યું? તો કે 15,200, જેને આપણે પડતર કિંમત તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને ખરાજાત, બીજો શબ્દ છે ખરાજાત, કે વસ્તુ ખરીદતા તેના પર થતા વધારાના ખર્ચને આપણે પડતર કિંમત અથવા તો ખરાજાત તરીકે પણ ઓળખીએ છીએ। એના પછી જોઈએ વેચાણ કિંમત। તો સપોઝ કે આપણે 15,200 રૂપિયાનું ટીવી ખરીદ્યું હતું, 2 મહિના વાપર્યું અને પછી હવે મજા આવતી નથી, તો આપણે એને વેચવું છે અને આપણે એને 15,500માં વેચી દઈએ છીએ। તો 15,000 આપણે જેને વેચીએ છીએ એ વસ્તુ એને આપણે ટીવી આપશું ને એ આપણને 15,500 રૂપિયા આપશે। તો કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહે છે। આપણને 15,500 એ આપણી વેચાણ કિંમત થાય। તો યાદ કરો, આપણે ટીવી તો 15,200 રૂપિયામાં ખરીદ્યું હતું અને વેચ્યું કેટલામાં? તો કે 15,500માં। સમજાય છે? તો 15,500 છે એ 15,200 કરતાં વધારે કિંમત છે। કેટલી વધારે? તો કે 300 રૂપિયા જેટલી વધારે છે। તો એ જે વધારે 300 રૂપિયા આપણને મળે છે તે આપણને નફા સ્વરૂપે મળે છે, જેને આપણે નફા તરીકે ઓળખીએ છીએ। વેચાણ કિંમત પછીની વ્યાખ્યા શું કહે છે કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અથવા તો નફો થયો કહેવાય। આપણી મૂળ કિંમત અથવા તો પડતર કિંમત, એને ખર્ચ જે એડ કરતા જે હતી એ હતી 15,200 અને આપણે એને વેચીએ છીએ 15,500માં। તો 15,500માંથી આપણે જો 15,200 રૂપિયા બાદ કરીએ તો આપણે 300 રૂપિયા વધે છે, જે નફો કહેવાય। તો નફો મેળવવા માટેના 2 સૂત્રો છે, જે રીતે સમજીએ છીએ તેટલા જ સહેલા છે કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ થાય તો આપણને નફો। હવે આપણને ખબર છે કે બાદબાકી કઈ રીતે થાય? તો કે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ થાય, બરાબર? અને રૂપિયા ક્યારેય માઇનસમાં તો હોવાના નથી। તો વધારે કિંમત કઈ છે? તો કે વેચાણ કિંમત। તો વેચાણ કિંમત કેટલી છે? તો કે 15,500 રૂપિયા। એ લખીએ આપણે, નફો બરાબર આપણી વેચાણ કિંમત કેટલી હતી? સૂત્ર પ્રમાણે લખીએ તો વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, બરાબર છે? તો વેચાણ કિંમત હતી આપણી 15,500 રૂપિયા, તો લખીએ અહીંયા 15,500। મૂળ કિંમત કેટલી છે? એટલે કે એના ખર્ચ સહિતની પડતર કિંમતની કેટલી છે પડતર કિંમત? તો એની છે 15,200 રૂપિયા। હવે 15,500માંથી 15,200 બાદ કરીએ તો આપણને 300 રૂપિયા મળે છે, જે આપણો નફો થશે। મોટી કિંમત કઈ છે? તો કે વેચાણ કિંમત। નાની કિંમત કઈ છે? તો કે મૂળ કિંમત।
તો વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. એવી રીતે બીજું સૂત્ર છે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. હવે આપણે 15,000નું ટીવી ખરીદ્યું, એ આપણી મૂળ કિંમત થઈ અને 200 રૂપિયા પડતર કિંમત, એમાં એડ થયો રિક્ષા ભાડાનો ચાર્જ. તો આપણી પડતર કિંમત હોય તો આપણે પડતર કિંમત લેવાની. કેટલી આવશે? તો કે 15,200, એટલે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. જ્યારે રકમમાં ખરાજાત અથવા તો પડતર કિંમત આપેલી હોય ત્યારે પડતર કિંમત વાળું સૂત્ર લેવાનું. જ્યારે માત્ર મૂળ કિંમત આપેલી હોય ત્યારે મૂળ કિંમત વાળું સૂત્ર લેવાનું. એના પછી આવે છે સપોઝ કે આપણે જે કિંમત છે એલસીડીની 15,200 છે અને વેચીએ છીએ આપણે એને 15,000 રૂપિયામાં. આપણે ખરીદ્યું હતું કેટલામાં? તો કે 15,200 રૂપિયામાં અને વેચીએ છીએ 15,000માં. એનો મતલબ કે આપણે 200 રૂપિયા ઓછા મળે છે. તો જે ઓછા મળે છે એને શું કહેવાય? ખોટ. તો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય. કેટલી? તો અહીંયા આપણે જોઈએ કે ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. તો ખોટ થાય છે ત્યારે શું થશે? આપણી મૂળ કિંમત વધારે હશે અને વેચાણ કિંમત ઓછી હશે, અથવા તો પડતર કિંમત વધારે હશે અને વેચાણ કિંમત ઓછી હશે. સમજાય છે? તો એવી જ રીતે અહીંયા જો શું આપણે ખોટ મેળવવી હોય તો ખોટ બરાબર સૂત્રમાં આપણે જે એલસીડીની કિંમત છે એ મૂકીએ કે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત, મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. અહીંયા મૂળ કિંમત છે આપણી 15,200 રૂપિયા માઇનસ વેચાણ કિંમત છે આપણી 15,000 રૂપિયા. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા હંમેશા બાદ થાય. તો 15,200 માંથી 15,000 બાદ થાય એટલે અહીંયા મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ થશે. તો જવાબ આવશે એનો 200 રૂપિયા. તો આપણને ખોટ કેટલી જશે? તો 200 રૂપિયાની ખોટ જશે. એવી જ રીતે કેટલાક સૂત્ર છે વસ્તુની વેચાણ કિંમત મેળવવા માટેના, જે આપણે આગળ જેમ જેમ આપણે આગળ દાખલા ગણશું એમ વધારે આઈડિયા આવશે, પણ છતાં પણ આપણને સૂત્રો આવડવા જોઈએ. તો સૂત્રો જોઈ લે કે વસ્તુની વેચાણ કિંમત મેળવવી હોય ત્યારે શું કરવું પડે? તો કે મૂળ કિંમત વત્તા નફો. રકમમાં જ્યારે મૂળ કિંમત અને નફો આપેલો હોય તો તેના બંને ઉપરથી આપણને વસ્તુની વેચાણ કિંમત મળી શકે. અથવા વસ્તુની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ. હવે કોઈ વસ્તુ એવી છે કે એની મૂળ કિંમત અને ખોટ આપેલી છે તો ખોટને આપણે મૂળ કિંમતમાંથી બાદ કરવી પડે. જ્યારે નફો હોય તો એડ કરવો પડે. રૂપિયા વધે છે જ્યારે ખોટમાં રૂપિયા ઘટે છે, માટે આપણે મૂળ કિંમતમાંથી જો ખોટ બાદ કરીએ તો આપણને વસ્તુની વેચાણ કિંમત ખબર પડી જાય. એના પછી આવે છે વસ્તુની મૂળ કિંમત. તો વસ્તુની મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત માઇનસ નફો. આપણે મેળવવાનું શું છે કે વસ્તુની મૂળ કિંમત મેળવવાની છે. તો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરીએ તો આપણને વસ્તુની મૂળ કિંમત મળી જાય. અથવા ખોટ આપેલી હોય તો ખોટ એડ કરવી પડે. તો વસ્તુની મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત વત્તા ખોટ. હવે એના પછી આવે છે આ થયું વસ્તુની વેચાણ કિંમત છે, પડતર કિંમત છે, મૂળ કિંમત છે, નફો અને ખોટ. પણ આપણે એનાથી આગળ એક સ્ટેપ વધવાનું છે. આ તો આપણે જાણતા જ હતા. એનાથી એક સ્ટેપ આગળ વધવાનું છે. એ છે કે આપણે કેટલા ટકા નફો થયો એવું કહી શકાય કે મને આ વસ્તુ ઉપર 10% નફો થયો, કે મને ટીવી ઉપર 30% નફો થયો. તો ટકાવારી જ્યારે ગણવાની આવે એ કઈ રીતે ગણવાની? તો આપણે હવે એ શીખીએ. જોઈએ અહીંયા નફો અને ખોટની ટકામાં ગણતરી. તો હવે ટકાવારી કઈ રીતે મેળવે? કેટલા ટકા નફો થયો કે કેટલા ટકા ખોટ ગઈ એ કઈ રીતે મેળવી શકાય? એના માટે અહીંયા
કેટલાક મેં પોઈન્ટ્સ લખેલા છે જે સમજીએ. વેપારમાં થતો નફો કે ખોટ એ મૂળ કિંમત સાથે સંબંધ ધરાવે છે. એ આપણે હમણાં થોડી વાર પહેલાં જ શીખી ગયા કે જો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત જો ઓછી હોય તો આપણને ખોટ જાય છે. એટલે કે નફા અને ખોટનો સીધો જ સંબંધ એમ ગણી શકીએ કે મૂળ કિંમત સાથે છે. તો નફો કે ખોટના ટકા એટલે રૂપિયા 100ની મૂળ કિંમત પર થતો નફો કે ખોટ. આપણે ટકા હંમેશા 100 જ ગણીએ છીએ, બરાબર છે. મેક્સિમમ ટકા કેટલા? તો કે 100%. તો નફો કે ખોટના ટકા એટલે રૂપિયા 100, એટલે કે 100 રૂપિયા આપણને કેટલા રૂપિયા નફો અથવા તો કેટલા રૂપિયા ખોટ જાય છે એની ખરેખર આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. તો નફો અને મૂળ કિંમતના ગુણોત્તરને કોને? તો કે નફો કેટલા રૂપિયા નફો થયો છે એ અને મૂળ કિંમતના ગુણોત્તરને જો 100 વડે ગુણવામાં આવે તો આપણને નફો છે એ ટકામાં મળે છે. તો અહીંયા નફો ટકાનું સૂત્ર આપેલું છે કે નફો ટકાવારીમાં બરાબર નફોના છેદમાં મૂળ કિંમત, એટલે કે નફો અને મૂળ કિંમતનો ગુણોત્તર ગુણ્યા 100. હવે આપણે કોઈ એક રેન્ડમલી કિંમત લઈએ. સપોઝ કે આપણી મૂળ કિંમત 10,000 રૂપિયા છે. અહીંયા લખું છું સાઈડમાં, મૂળ કિંમત બરાબર રૂપિયા 10,000. આ રેન્ડમલી એક્ઝામ્પલ છે, તમે પણ કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો જેમાં આપણને નફો થાય છે 1000 રૂપિયાનો. આપણી મૂળ કિંમત છે રૂપિયા 10,000 અને નફો થાય છે 10,000નો, બરાબર છે. અહીંયા વેચાણ કિંમતનું કંઈ કામ નથી એટલે હું લખતો નથી. તો આની વેચાણ કિંમત કેટલી થશે? 10,000 વત્તા 1000 એટલે 11,000 રૂપિયા થાય. તો હવે આ જ સૂત્રમાં આપણે આ કિંમત મૂકીએ. નફો ટકામાં બરાબર નફો કેટલો થયો છે આપણને? તો કે 1000 રૂપિયા. જ્યારે મૂળ કિંમત કેટલી હતી? તો કે 10,000 રૂપિયા ગુણ્યા 100. 0 1 0 2 2 3 3 4 અને 4. અહીંયા પૂરું થઈ ગયું. અહીંયા ઉપર વધ્યા 10, નીચે વધ્યું કંઈ નહીં. તો 10% નફો થયો. 10,000 મૂળ કિંમત ધરાવતી વસ્તુ જો 11,000 રૂપિયામાં વેચવામાં આવે તો આપણને 10% નફો થાય છે. એવી જ રીતે ખોટ માટે પણ ખોટ અને મૂળ કિંમતના ગુણોત્તરને જો 100 વડે ગુણવામાં આવે તો ખોટ ટકામાં મળે છે. ખોટ ટકામાં બરાબર ખોટના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. આ જ એક્ઝામ્પલને આપણે નફા રૂપે લીધું તો એને ખોટ રૂપે લઈએ તો મૂળ કિંમત આપણી કેટલી છે? તો કે 10,000 રૂપિયા. હવે ખોટ લેવી છે તો ખોટ બરાબર રૂપિયા 1000. આ કિંમતને આપણે અહીંયા મૂકીએ સૂત્રમાં તો બરાબર આ વસ્તુ અલગ છે. ખોટના છેદમાં ખોટ કેટલી છે? તો કે 1000 રૂપિયા. મૂળ કિંમત કેટલી હતી? તો કે 10,000 રૂપિયા ગુણ્યા 100. 1 2 3 4 1 2 3 4 ઉપર વધ્યા 10%. તો અહીંયા 10,000ની વસ્તુને 9,000માં વેચવામાં આવે ત્યારે આપણને 10% ખોટ જાય છે. એટલે કે રૂપિયા 1000ની ખોટ જાય છે. હવે આ થયું નફા અને ખોટની ટકાવારી. એના પછી આપણે આજે શીખવાના છીએ થોડુંક લેન્ધી છે પણ થિયરી એકારે જો સમજી લઈએ તો સ્વાધ્યાય 8.3માં પછી ક્યાંય સમજૂતી આપવાની આવે નહીં, સળંગે સળંગ દાખલા ગણવાના થાય. તો એના પછી આવે છે વ્યાજની ગણતરી. તો હવે આપણે કરશું વ્યાજની ગણતરી. સાદા વ્યાજની ગણતરી કરતા પહેલા કેટલાક શબ્દો એવા છે કે જે આપણે સમજવા જરૂરી છે. તો એ પહેલાં સમજી લઈએ પછી સાદા વ્યાજની ગણતરી કરીએ.
તો એમાં પહેલું છે મુદલ. તો જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને મુદલ કહે છે. સપોઝ કે હું કોઈ 10,000 રૂપિયા કોઈ મારા મિત્રને આપું છું અને કહું છું કે 5% વ્યાજે 1 વર્ષ માટે હું એને આપતો હોઉં, તો મારું જે મુદલ છે, જે મૂળ રકમ છે એ કેટલી છે? તો 10,000 રૂપિયા છે. તો જેને આપણે મુદલ તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે પ્રિન્સિપલ પણ કહેશું. એના પછી આવે છે મુદત. કેટલા સમય માટે હું 10,000 રૂપિયા આપું છું? તો કે 1 વર્ષ માટે. તો જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે મૂકવામાં કે લેવામાં આવે તે સમયગાળાને મુદત કહે છે. ટાઈમ ઓફ પીરિયડ કે કેટલા સમય માટે. એના પછી આવે છે વ્યાજ. તો મુદતને અંતે, મુદત કેટલી હતી આપણી? તો કે 1 વર્ષ. તો 1 વર્ષને અંતે મુદ્દલ ઉપરાંત, મુદ્દલ કેટલું? તો કે 10,000 ઉપરાંત ચૂકવવી કે પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે, ઇન્ટરેસ્ટ. બરાબર છે? તો મુદતને અંતે, જ્યારે એની મુદત પૂરી થાય અને અંતે મુદ્દલ કેટલું છે, જે આપણી મૂળ રકમ છે એ મૂળ રકમ ઉપરાંતની ચૂકવવી. જો વ્યાજે આપણે રૂપિયા લીધા હોય તો એને વ્યાજ ચૂકવવું પડે, અને જો વ્યાજે રૂપિયા આપ્યા હોય તો આપણને વ્યાજ મળે. તો પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે. એના પછી આવે છે વ્યાજનો દર. તો રૂપિયા 100ના 1 વર્ષ વ્યાજને વ્યાજનો દર કહે છે. સપોઝ કે આપણે જે 10,000 રૂપિયા હું મારા મિત્રને આપું છું, 1 વર્ષ માટે આપ્યા છે, તો એ મને 10% વ્યાજનો દર, એટલે કે 10% મને આપશે. એટલે કે ટકા 100 ઉમેરાય તો મને 100 રૂપિયા એ 10 રૂપિયા વધારે આપશે. સમજાય છે? તો રૂપિયા 100ના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે. આ તો વ્યાજનો દર એટલે કે 10%. પર્સન્ટેજમાં વ્યાજનો દર હંમેશા પર્સન્ટેજમાં આવશે. એના પછી આવે છે વ્યાજ મુદ્દલ. તો હવે એના નામ ઉપરથી જ ખબર પડી જાય વ્યાજ એટલે શું. તો કે મુદતને અંતે મળતી અથવા તો ચૂકવવી પડતી વધારાની રકમને વ્યાજ કહેવાય. અને મુદ્દલ એટલે કે જે રકમ વ્યાજે મૂકવામાં કે લેવામાં આવે તેને મુદ્દલ કહીએ છીએ. તો એ બંનેને ભેગી કરીએ એટલે શું થાય? વ્યાજ મુદ્દલ. તો જ્યારે એની મુદત પૂરી થાય ત્યારે મુદ્દલ પ્લસ વ્યાજ, જો વ્યાજે રૂપિયા આપ્યા હશે તો વ્યાજ અને મુદ્દલ મળશે. મુદ્દલ એટલે આપણી મૂળ કિંમત અને વ્યાજ એટલે જે આપણે એને પર્સન્ટેજમાં, ટકામાં જેટલું વ્યાજ રાખ્યું હોય એટલું વ્યાજ પણ મળશે. રૂપિયા 100 આપણને. તો મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કે રાસ કહે છે. એના માટે એક શબ્દ રાસ પણ ક્યાંક ક્યાંક લખેલો આવે છે. હવે અત્યાર સુધી આપણે આ બધા શબ્દો તો જાણ્યા. તો વ્યાજ, સાદા વ્યાજની ગણતરી કઈ રીતે કરવાની એના માટેનું એક સૂત્ર છે, I = P × R × T છેદમાં 100. ટૂંકમાં I = PRT છેદમાં 100. આ સૂત્ર હંમેશા કાયમ માટે તમારે યાદ રાખવાનું રહેશે. સાદા વ્યાજનું સૂત્ર એટલે શું? તો કે I = PRT છેદમાં 100. જ્યાં I શું છે? તો કે સાદું વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. P શું છે? તો કે મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ. R શું છે? તો કે વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને T એટલે શું છે? કે ટાઈમ ઓફ પીરિયડ એટલે કે મુદત. તો સપોઝ કે આપણે અહીંયા કિંમત લઈએ કોઈ પણ, P × R × T બરાબર છેદમાં 100. આપણે સાદું વ્યાજ મેળવવું છે. કેટલાનું? તો કે 10,000 રૂપિયા આપણે મારા મિત્રને આપીએ છીએ. તો એ આપણું પ્રિન્સિપલ થશે. એટલે કે P બરાબર રૂપિયા 10,000. 1 વર્ષ માટે આપું છું એટલે ટાઈમ કેટલો થયો? તો કે 1 વર્ષ. એટલે T બરાબર 1 વર્ષ. કેટલા ટકાએ આપું છું? તો કે 10% આપું છું. એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે 10%. વ્યાજનો દર કેટલો થયો? 10%.
હવે મારે આનું સાદું વ્યાજ મેળવવું છે કે 1 વર્ષ પછી મને કેટલા રૂપિયા મળશે। તો આ જ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો I બરાબર P કેટલું છે તો કે 10,000 ગુણ્યા R કેટલું છે તો કે 10 ગુણ્યા કેટલો T કેટલો છે તો કે 1 વર્ષ અને છેદમાં 100। शून्य शून्य कैंसल आउट, आ पण शून्य शून्य कैंसल आउट, केटला वध्या तो कि 1000। तो I बराबर 1000 रुपया आवशे। तो मने व्याज केटलुं मळशे 1000। तो हवे 1 वर्षना अंते मने टोटल रकम व्याज मुद्दल केटलुं मळशे तो व्याज मुद्दल माटे एना माटे ए एटले के एमाउंट बराबर, एमाउंट बराबर व्याज प्लस मुद्दल एटले के I प्लस P बराबर 10,000। सॉरी आपणे 1000 लेशुं कारण के किंमत व्याज 1000 मळ्युं छे बराबर 11,000। तो 1 वर्षना अंते मने 11,000 रुपया मळशे। मैं आप्या था केटला 10,000, केटला टकाए 10%। केटला वर्ष माटे तो के 1 वर्ष माटे। तो मने छेल्ले 1 वर्ष पछी केटला रुपया मळशे तो रुपया 11,000 मळशे। आ एक रेन्डमली एक्जाम्पल हतुं बराबर छे। हवे सपोज के अहींया आपणे 1 वर्ष माटे समय लीधो छे। जो आपणे महीना लीधा होय सपोज के 8 महीना माटे तो आपणे छेदमां एने 1 वर्ष बराबर केटला महीना थाय तो के 12। तो हूँ 8 महीना माटे जो व्याजे रुपया आपतो होय तो मारे 8/12 वर्ष आवुं थाय। तो मारे 8/12 एटले के गुणिया 12 करवा पड़े। जो हूँ दिवसों माटे आपतो होय तो के 1 वर्ष में केटला दिवसों होय तो के 365। तो हूँ सपोज के 200 दिवस माटे आपू छूं तो मारे छेदमां केटला लखवा पड़े 365। समझाय छे? जे आगळ आवशे त्यारे समजशुं पण अत्यारे खाली जाणकारी माटे हूँ तमने कही दઉં છું કે જ્યારે વર્ષ આવતું હોય ત્યારે છેદમાં કંઈ આવશે નહીં। જ્યારે મહિના આવતા હોય તો આપણે એને વર્ષમાં ફેરવવા પડે એટલે કે 8/12 વર્ષ થાય। 1 વર્ષમાં 12 મહિના હોય। જ્યારે દિવસો આવતા હોય ત્યારે આપણે છેદમાં 365 લખીએ છીએ। હવે સ્વાધ્યાય 8.3 ના દાખલાની શરૂઆત કરીએ। शुरुआत करिए क्वेश्चन पहला थी। शू कहे छे क्वेश्चन पहलो तो नीचेना वाक्यों परथी नफो अने खोट शोधो। आ उपरांत नफानी टकावारी अने खोटनी टकावारी पण शोधो। तो आपणे पहला तो सौप्रथम तो नफो थाय छे के खोट थाय छे ए मेळववानुं छे। जो नफो थतो होय तो नफानी टकावारी अने खोट थती होय तो खोटनी टकावारी मेळववानी छे। तो जोईए प्रथम बगीचा में वपराती कातर रुपया 250 में खरीदी अने तेने रुपया 325 में वेची। लखीए अहींया अहीं कातर माटे खरीद किंमत केटली छे? खरीद किंमत अथवा तो मूळ किंमत समजाय छे? बने एक ज छे। तो खरीद किंमत छे आपणी रुपया 250। तेने रुपया 325 में वेची एटले के वेचाण किंमत केटली थई तो के रुपया 325। हवे जुओ जोईए अहींया वेचाण किंमत ए खरीद किंमत करता केवी छे तो के मोटी छे। तो लखीए अहींया कही शकाय के रुपया 325 ग्रेटर देन रुपया 250। तेथी कातरना वेचाणमां नफो थाय छे। नफो थाय छे आपणे खबर पड़ी गई। केटला रुपया ए आपणे मेळवीए तो नफो बराबर वेचाण किंमत
માઇનસ મૂળ કિંમત અથવા તો પડતર કિંમત અથવા તો અહીંયા આપણે ખરીદ કિંમત છે તો ખરીદ કિંમત લઈએ. ખરીદ કિંમત તો વેચાણ કિંમત હતી ₹325 માઇનસ 250 બરાબર ₹75. 325 માંથી 250 બાદ થાય તો ₹75. તો હવે ₹75 આપણને નફો થાય છે. તો હવે શું કરવાનું છે તો કે હવે નફો ટકામાં, તો એના માટેનું સૂત્ર છે નફો છેદમાં મૂળ કિંમત, એટલે અહીંયા આવશે ખરીદ કિંમત ગુણ્યા 100. નફાનું સૂત્ર છે કે નફો અને મૂળ કિંમતના ગુણોત્તરને જો 100 વડે ગુણવામાં આવે એટલે કે નફોના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. તો અહીંયા આપણી મૂળ કિંમત એ તો ખરીદ કિંમત છે, તો નફો છે 75, ખરીદ કિંમત છે 250 ગુણ્યા 100. 0 0 કેન્સલ આઉટ, 25 3 75 અને 3 ગુણ્યા 10 એટલે 30. પણ હવે અહીંયા આવી જશે પર્સન્ટેજની નિશાની એટલે કે ટકાની નિશાની. તો 30% નફો થાય છે. તો લખીએ નીચે આમ કાતર વેચવાથી 30% નફો થાય છે. શું કર્યું તો પહેલા આપણે નફો થાય છે કે ખોટ થાય છે એ મેળવું અને કેટલા રૂપિયા નફો થાય છે એ મેળવું. જે એ મળી ગયા પછી આપણે નફાની ટકાવારી મેળવી. જોઈએ આગળનો દાખલો. એક ફ્રીજ ₹12,000 ખરીદ્યું અને ₹13,500 વેચ્યું. તો લખીએ અહીંયા અહીં ફ્રીજ માટે ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કેટલી છે તો કે ₹12,000. વેચાણ કિંમત કેટલી છે તો કે ₹13,500. હવે અહીંયા જુઓ જોઈએ, ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એનો મતલબ કે નફો થાય છે. તો લખીએ અહીંયા ₹13,500 ગ્રેટર ધેન ₹12,000. હવે આપણે કહી શકીએ કે તેથી ફ્રીજના વેચાણમાં નફો થાય છે. હવે એવું મેળવવાનું કે કેટલા રૂપિયા નફો થાય છે. તો સૂત્ર આવશે નફાનું, નફો બરાબર વેચાણ કિંમત એટલે કે વેકી માઇનસ અહીંયા આપણે ખરીદ કિંમત લેશું અથવા તો મૂળ કિંમત, એ પણ ચાલશે. ખરીદ કિંમત જ અહીંયા મૂળ કિંમત થશે બરાબર વેચાણ કિંમત છે 13,500 માઇનસ ખરીદ કિંમત છે 12,000 બરાબર ₹1,500. હવે ફ્રીજના વેચાણમાં એને ₹1,500 નફો થાય છે. તો નફોની ટકાવારી મેળવીએ. હવે નફાની ટકાવારી અથવા તો નફો ટકામાં, નફો ટકામાં તો નફા અને મૂળ કિંમતનો ગુણોત્તર અહીંયા આવશે ખરીદ કિંમત, નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો થાય છે ₹1,500, મૂળ કિંમત છે એની ₹12,000 ગુણ્યા 100. 0 0 કેન્સલ આઉટ, 1 0 આ ગયું, 1 0 આ ગયું.
હવે ઉપર છે 150 અને નીચે છે 12, 3 4 12 અને 3 5 15 અને આ શૂન્ય એટલે 50 તેરી 150 અને 3 4 12, તો વધશે આપણી પાસે 50/4 બરાબર 12.5%. 50/4 કરો એટલે તમને જવાબ મળશે 12.5%. લખીએ નીચે આમ ફ્રીજ વેચવાથી 12.5% નફો થાય છે. આપણો 12.5% એ જવાબ છે. બરાબર છે. અહીંયા 1500 રૂપિયા એ પણ નફો થશે, એવી રીતે અહીંયા 75 રૂપિયા નફો થશે અને અહીંયા આવશે 30% એ નફો. જોઈએ એના પછીનો કે એક કબાટ રૂપિયા 2500 ખરીદ્યો અને રૂપિયા 3000 વેચ્યો. લખીએ અહીંયા અહીં કબાટ માટે ખરીદ કિંમત કેટલી થશે તો કે 2500 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે તો વેકી બરાબર રૂપિયા 3000. હવે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધુ છે. લખીએ અહીંયા રૂપિયા 3000 ગ્રેટર ધેન રૂપિયા 2500. જ્યારે આવું હોય ત્યારે કહી શકીએ કેવું તો કે વેચાણ કિંમત કરતાં ખરીદ કિંમત વધારે હોય, ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. તો લખીએ અહીંયા કબાટ ના વેચાણમાં નફો થાય છે. કેટલા રૂપિયા એ પણ કહેવું પડશે. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત. તો વેચાણ કિંમત છે રૂપિયા 3000 માઇનસ ખરીદ કિંમત છે રૂપિયા 2500 બરાબર રૂપિયા 500. તો નફો કેટલો થાય છે એને 500 રૂપિયા નફો થાય છે. તો હવે આપણે 500 રૂપિયાને ટકામાં ફેરવવાના છે. તો હવે નફો ટકામાં એના માટેનું સૂત્ર છે નફો છેદમાં મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત. રકમમાં જે આપેલું હોય તે મૂકવાનું થાય. જો ખરીદ કિંમત આપેલી હોય તો છેદમાં ખરીદ કિંમત આવે, મૂળ કિંમત આપેલી હોય તો મૂળ કિંમત આવે અને પડતર કિંમત આપેલી હોય તો પડતર કિંમત આવે. તો નફોના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તો નફો થાય છે 500 રૂપિયા, ખરીદ કિંમત છે 2500 ગુણ્યા 100. 0 0 કેન્સલ આઉટ, 5 5 25, 20 5 100. તો જવાબ આવશે 20%, જે આપણો જવાબ છે. તેથી નીચે લખીએ આમ કબાટ વેચવાથી 20% નફો થાય છે. કબાટ વેચવાથી 20% નફો થાય છે. એના પછીનું ચોથું વાક્ય, એક સ્કર્ટની પડતર કિંમત રૂપિયા 250 છે
અને ₹150 માં વેચ્યું. લખીએ અહીં સ્કર્ટ માટે એની પડતર કિંમત કેટલી છે? તો કે ₹250. એની વેચાણ કિંમત કેટલી છે? તો ₹150. હવે અહીંયા જુઓ જોઈએ, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? ઓછી છે. તેથી આપણે અહીં કહી શકીએ કે ₹150 લેસ ધેન ₹250. તેથી સ્કર્ટના વેચાણમાં ખોટ જાય છે. જ્યારે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય, તો વેચાણ કિંમત મેળવવી પડે, ખોટ મેળવવી પડે. તો ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. હવે બાદબાકીનો નિયમ હંમેશા યાદ રાખવાનો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો અહીંયા મોટી સંખ્યા 250 છે, એમાંથી નાની સંખ્યા બાદ થાય. તો મોટી સંખ્યા છે પડતર કિંમત અને નાની સંખ્યા છે વેચાણ કિંમત. તો ₹250 માઇનસ ₹150 બરાબર ₹100. ₹100ની ખોટ જાય છે, તો હવે એના ટકા મેળવીએ. હવે ખોટના ટકા બરાબર ખોટ છેદમાં પડતર કિંમત અહીંયા આપેલી છે એટલે આપણે પડતર કિંમત લખશું ગુણ્યા 100. મૂળ કિંમત આપેલી હોય તો મૂળ કિંમત અને ખરીદ કિંમત આપેલી હોય તો ખરીદ કિંમત બરાબર ખોટ છે આપણી ₹100, પડતર કિંમત છે ₹250 ગુણ્યા 100. 0 0 કેન્સલ આઉટ. ઓકે, 25 400 અને 4 ગુણ્યા 10 એટલે 40. તો 40% ખોટ જાય છે. જ્યારે ₹100ની ખોટ જાય ત્યારે એ કેટલા ટકા થાય? તો કે 40% ખોટ જાય છે. લખીએ આમ સ્કર્ટ વેચવાથી 40% ખોટ જાય છે. આ સાથે ક્વેશ્ચન પહેલો અહીંયા પૂરો થાય છે. જોઈએ ક્વેશ્ચન બીજો કે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. અહીંયા 3:1 આપેલું છે અને આપણે એને ટકાવારીમાં ફેરવવાનું છે. તો અહીંયા 3:1 છે એને મતલબ કે 3/1 ગુણોત્તર આપેલો છે એટલે કે અપૂર્ણાંક આપેલો છે. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને ટોટલ ભાગ મળે. એટલે લખીએ અહીંયા પદોનો સરવાળો. અહીંયા પદો 2 પદ આપેલા છે 3 અને 1. તો પદોનો સરવાળો બરાબર 3 + 1 બરાબર 4. એનો મતલબ કે ટોટલ કેટલા ભાગ છે? 4 ભાગ છે. સમજાય છે? હવે પહેલા પદની ટકાવારી મેળવીએ. પ્રથમ પદની ટકાવારી બરાબર 3. પેલું પદ શું છે? 3. ટોટલ ભાગ કેટલા છે? 4 ગુણ્યા 100. આપણને ખબર છે કે ટકામાં ફેરવવા હોય તો આપણે એને 100 વડે ગુણવા પડે. તો એનો મતલબ શું થયો કે 3/4 ગુણ્યા 100. 3 છે એ પ્રથમ પદ છે અને 4 છે એ બંને પદોનો સરવાળો છે. એટલે 3/4 ગુણ્યા 100 તો 25 400 અને 25 ગુણ્યા 3 એટલે 75%. એના પછી બીજું પદ, બીજા પદની ટકાવારી
तो बीजू पद शू है तो कि 1 एटले कि 1 तो 1/4 गुणिया 100 तो 25 4 100 અને 25 1 25। હવે તમારે તાળો મેળવવો હોય કે તમે સાચા છો કે ખોટા છો તો કઈ રીતે ખબર પડશે? જુઓ 75 + 25 એટલે 100%, 100 જ હોય, 100 થી વધારે ન હોય। સમજાય છે? તો આ બંનેનો સરવાળો, જો આ જવાબનો સરવાળો 100 થતો હોય તો આપણે સાચા છીએ। એના પછી બીજું જોઈએ, એના જેવો જ છે પણ 3 પદ આપેલા છે તો સૌપ્રથમ તો પદોનો સરવાળો જેથી આપણને ખબર પડે કુલ કેટલા પદ છે તો કે 2 + 3 + 5 2 + 3 + 5 બરાબર 10। હવે મેળવીએ પ્રથમ પદની ટકાવારી। પ્રથમ પદની ટકાવારી બરાબર શું છે? પ્રથમ પદ તો કે 2, કુલ કેટલા છે તો કે 10 એટલે છેદમાં 2/10। ઓલું આપણે યાદ કરો અપૂર્ણાંકમાં જે ભાગ કલર વાળો હોય એને અંશમાં લખતા હતા અને ટોટલ ભાગને છેદમાં લખતા હતા, તો અહીંયા પણ જે પદ આપેલું છે એને અંશમાં લખશું અને ટોટલ જે કુલ ભાગ છે એ 10 છે તો એને છેદમાં લખશું અને એને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણીએ તો 10 10 100 અને 10 × 2 એટલે 20%। હવે બીજું પદ મેળવીએ તો બીજા પદની ટકાવારી બરાબર બીજું પદ છે 3 છેદમાં 10 ગુણ્યા 100 એટલે પર્સન્ટેજમાં ફરી જાય 10 10 100 3 10 30 એટલે 30%। એના પછી ત્રીજું પદ છે 5 તો લખીએ અહીંયા ત્રીજા પદની ટકાવારી બરાબર 5/10 ગુણ્યા 100 10 10 100 અને 10 × 5 એટલે 50%। તો જુઓ જો એ ત્રણેયનો સરવાળો કરો 20 + 30 50 + 50 100% થઈ ગયા તો આપણે સાચા છીએ। એના પછી ત્રીજું સૌપ્રથમ તો પદોનો સરવાળો બરાબર 1 + 4 બરાબર 5। હવે પ્રથમ પદની ટકાવારી પ્રથમ પદની ટકાવારી બરાબર પેલું પદ છે 1 ટોટલ કેટલા પદ છે 5 એટલે છેદમાં આવશે ગુણ્યા 100 20 × 5 100 તો 20 × 1 એટલે 20%। બીજું પદ છે 4 તો બીજા પદની ટકાવારી બરાબર 4/5 ગુણ્યા 100 બરાબર 20 × 5 100 4 2 8 એટલે કે 20 × 4 80 તો 80% આવશે। એના પછીનો જોઈએ ડી 1/2/5 તો સૌપ્રથમ પદોનો સરવાળો કરીએ તો પદોનો સરવાળો બરાબર 1 + 2 + 5 બરાબર 8। એના પછી મેળવશું પ્રથમ પદની ટકાવારી પેલું પદ છે 1 1/8 ગુણ્યા 100 તો અહીંયા આવશે 4 2 8 અને 25 4 100 તો અહીંયા આવશે 25/2 તો એનો જવાબ આવે 12.5%। 25 / 2 કરો એટલે 12.5
હવે બીજા પદની ટકાવારી મેળવીએ. શું છે બીજું પદ? તો કે 2. તો 2/8 ગુણ્યા 100. 2 4 8 25 4 100. તો 25%. એના પછી ત્રીજું પદ મેળવીએ. તો ત્રીજા પદની ટકાવારી શું છે ત્રીજું પદ? તો કે 5. 5/8 ગુણ્યા 100. 4 2 8 અને 25 4 100. 25 પંચા 125 અને છેદમાં 2 એટલે કે 125 ભાગ્યા 2. તો એનો જવાબ આવશે 62.5%. 62.5%. બહુ જ સિમ્પલ હતું. સૌપ્રથમ તો આપણે શું કરવાનું? તો કે જેટલા ભાગ આપેલા છે એના ટોટલ ભાગ મેળવ્યા, એટલે કે પદોનો સરવાળો કર્યો અને પછી પ્રથમ પદનો અને બીજા પદને અલગ અલગ ટકાવારી મેળવી. આ સાથે ક્વેશ્ચન બીજો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.